નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર નજીક એક સાથે 5 વાહનો વચ્ચે ટક્કર, 4ના મોત। અકસ્માતમાં 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત, મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા। પાટણના રાધનપુર નજીક આજે વહેલી સવારે આશરે 10 વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એક સાથે 5 વાહનોની વચ્ચે ટક્કર થઈ હતી। આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 3 લોકો ગંભીર જણાઈ રહ્યા છે, જેથી તેઓને વધુ સારવાર પાટણ અર્થે રિફર કરવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર, 2 બાઇક, એક જીપ અને એક બોલેરો પિકઅપ સહિત 5 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો। રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમ, પીઆઈ સહિત ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો। તમામ વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આ અકસ્માત થયો એ ભયંકર અકસ્માત છે, ખૂબ દુઃખદ ઘટના છે। કારણ કે આ નેશનલ ઓથોરિટીને મેં પણ અગાઉ પણ રજૂઆત કરેલી કે ભાઈ આપણે આ ખાડા જે છે એ ખરેખર પૂરવા જોઈએ, જેથી કરીને આજે આ ડ્રાઈવરજન મૂકેલો એક બાજુની તરફે સાધનો ચાલતા હતા, એમાં 6 સાધનો લગભગ એ સાથે અથડાણા અને એમાં એ મૃત્યુ 3 તો અહીંયા મૃત્યુદેહ એમના લાયા છે પીએમ અર્થે, અને બીજા 17 થી 18 લોકોને ત્યાં ધારપુર મેડિકલમાં એ સિરિયસ છે એમને મોકલ્યા છે। અહીંયા 3-4 લોકોને પ્રાઇવેટમાં પણ દાખલ કર્યા છે। એ જે ધારપુર મૂક્યા એને હું પ્રાર્થના કરું પરમાત્માને કે જલ્દી સાજા થઈ જાય, એને તંદુરસ્ત બની જાય એવી આશા રાખું। અને સાથે સાથે આ નેશનલ ઓથોરિટી વાળાને હું આપના માધ્યમથી જણાવવા માંગુ કે આ ખાડા રાજ છે એ હકીકત ચાલશે નહીં।